અસુરરાજ, આ એ જ ધરો છે જેમાં મેં ખોડિયારને જતી જોઈ. આમાં દેવીનો વાસ છે. જ્યાં દેવીનો વાસ છે એનો હું સર્વનાશ કરીશ. જય મહામારી. જે ચમત્કાર તમે નજરો નજર જોયો એ આ ખોડિયારનો પ્રસાદ છે. આ ખોડિયાર? હા, જેના બેસણા આ ગઢને કાંગરે છે. ધન્ય છે માત. બોલો આ ખોડિયારનો જય! આ ખોડિયારનો જય! મારા લાલ, મારા કુમાર, વૈદરાજ, મારો લાલ આંખ કેમ નથી ઉગાડતો? રાણીમાં, ઉપચાર તો બધા જ કરી જોયા, પણ જ્યાં ઔષધ જ કામ ન કરે ત્યાં પ્રભુમાં જ શ્રદ્ધા રાખવી રહી. રાણી, તમારી આંખમાં આંસુ? કુમારને શું થયું? બે દિવસથી મારા લાલે આંખો નથી ઉગાડી અને વૈદ્યના ઔષધિયા પણ કામ નથી કરતા. રડો નહીં રાણી, મારા હાથમાં માં ખોડિયારનો પ્રસાદ છે. માના આશીર્વાદ એટલે સૌથી મોટી ઔષધિ. જય હો માં ખોડિયાર. ધન્ય છે માં ભવાની. ગઢકોટના કાંગરા માથે જેના બેસણા છે એવી આ ખોડિયારનો પ્રતાપ તો જુઓ. હે માં ભવાની, ગઢના તારા ત્રિશૂળ પર સિંદૂર અને ચુંદડી ઓઢાડી મારા લાલને પગે લગાડી તારી માનતાના પ્રસાદથી ઉપવાસના પારણા કરીશ. ઘરનો દરવાજો ઉગાડો ભાઈ, આઈ ખોડિયારની માનતા કરવા આવ્યા છીએ. આ ઘરના દરવાજા નહીં ઉગડે. એ વીરા, અમે આઈ ખોડિયારના દર્શને આવ્યા છીએ, દુશ્મન થઈને નથી આવ્યા. તો દુશ્મન થઈને આવ. આ અસુરરાજ દુશ્મનોની વાટ જુએ છે. દુશ્મન થઈને આવ્યા હોત તો તોપને ગોળે ઘરના દરવાજા ઉઘડાવત. આટલું અભિમાન! આ અભિમાન નથી, હું તો તમને વિનંતી કરું છું વીરા. મેં તો હું એ રાજપૂતાણી છું, રાજરાણી છું. ઘડીના છઠ્ઠા ભાગમાં આ ગઢને ધૂળમાં ધરવી દઉં, પણ ના, આ ગઢના કોટ કાંગરા માથે તો મારી માં ખોડિયારના બેસણા છે. અરે અરે, આ તો દેવીઓનો દરબાર. આ માનગઢમાં દેવીની નહીં, મારી સત્તા ચાલે છે, અસુર રાજની.
સમયના સાધને ઓળખી લો, આ ખોડિયાના પડકારને પારખી લો, નહીં તો આ ગઢ માથે તોપના ગોળા મંડાશે. અરે તોપના ગોળાને તો આ અસુરરાજ કોળીઓ કરી જશે. તો જાઓ, રાજમાં જઈને મારો સંદેશો આપો, સેનાને સાબદી કરો, તોપના ગોળાની આગમાં ગઢના કોટ કાંગરાને સળગાવી મૂકો, અને ત્યાર પછી જ માં ખોડિયારના આ ત્રિશૂળને ચુંદડી ચઢાવી આપણા રાજમાં પગ મૂકીશ. ત્યાં સુધી અન્ન જળ હરામ છે મારે મન. ઠાકોર, ઠાકોર, આપણા ગઢને માથે તોપો મંડાશે. આ ખોડિયારના દર્શને આવેલી એક રાજરાણીની આંખ આપણા ગઢને ફરકી જશે. અરે તમે શા માટે ગભરાઓ છો રાણી? તમારા ગુરુદેવ અસુરરાજ શું આ ગઢનું રક્ષણ નહીં કરી શકે? ઠાકોર, અરે તમારી ગુરુ ભક્તિથી તો આ મહેલનો રાજવી આજે હોડમાં પુરાઈને લહેર કરી રહ્યો છે. હવે મને જીવનમાં રસ નથી રહ્યો. અરે સંસાર જેના થકી ખારો થઈ ગયો હોય એ ગઢ રહે કે ન રહે મને શું ફરક પડે છે? આવું ન બોલો ઠાકોર. શું કામ ન બોલું? તમારે પગલે આ ગઢમાં અસુરરાજ આવ્યો અને એના પગલા થતા જ મેં મારો મિત્ર ખોયો, માની ભક્તિ ખોઈ અને સુખમાં મને મળી આ સજા. મેં જે કઈ કર્યું છે એ મારો સુહાગ ચૂડલો અમર રહે એ માટે. એ પથ્થર મૂકીને તમારી આજ્ઞા અવગણતી રહી અને અસુરરાજની આજ્ઞા માનતી રહી. રાણી, અસુરરાજને મેં એવી વિકટ વેળાએ એક સાધુના રૂપમાં ગુરુ માન્યા, એમની આજ્ઞા સ્વીકારી કે જેથી મારો ચૂડલો ક્યારેય ન નંદવાય. હું જાણું છું માં ખોડિયારની શક્તિની આગળ એમની શક્તિ કાંઈ જ નથી, પણ એના પાપે આ ગઢને માથે તોપો ન મંડાય એ હું ઈચ્છું છું. રડો નહીં રાણી, ઉઠો. જો તમે હૈયે ભાર સંગ્રહ હતો એવી જ પીડા મેં પણ વારી છે, પણ હું શું કરું? હા, મામળદેવ. હા રાણી, મારા મિત્ર મામળદેવને શરણે જાઓ, જેના આંગણે માં આઈ ખોડિયાર હાજરા હજુર વસે છે. હા રાણી, એના શરણે જાઓ રાણી, જાઓ. હા ઠાકોર. માનગઢના રાજમાં મારે આંગણે ચરણ એને કહી દો કે હું એનું મોઢું જોવા નથી માંગતો. મામરદેવ, ધણી, કોક દિવસ તો અપરાધીને આવકાર આપવો પડે. મામરદેવ, આંગણે આવનારના અપરાધ તો રાજાને રાજ સિંહાસનના ધણી જુએ, ચારણ નહીં. એટલે તો આવી છું. ચારણના આંગણે અપરાધના બાવળ નથી ઉગતા, ખમૈયાના આંબાનો ઉછેર થાય છે. રાજબા, આવ્યા છો એ વાત પાછા વયા જાઓ. હું તો તમારે આશરે આવી હતી. આશરો? અરે આશરો તો તમને તમારા ગુરુદેવ અસુરરાજનો. દેવ નહીં, રાક્ષસ. અને રાક્ષસને ઓળખવામાં તો તેઓએ પણ ફૂલ ખાધી હતી. ત્યારે હું તો માનવી. લો, જાઉં છું. રાજબા, જઈને લોકોને કહીશ ચારણને આંગણે હવે છેરના વલોણા થાય છે. અમૃતની આશા લઈને કોઈ જાતા નહીં. એવું ન બોલો રાજબા. આશરો તો હું તમને આપીશ. રખવાડા કરશે માં ભવાની. ખોડિયારના બાપુ, આ આંગણે ખોડિયાર રમીને મોટી થઈ છે. એ આંગણે આવનારથી મોડું ન ફેરવાય. આ ખોડિયારની માં. હા, વાંચું કીધું તમે. પૂછો રાજબાને કે કઈ આશા લઈને અહીં આવ્યા છે. માનગઢના માથે આસુરાજના પાપે તોપો મંડાશે. રાજબા, હા, માનગઢ તમારા ભરોસે સોંપો આવી છું. મામરદેવ, ગઢ સાચવે એ જ ગઢવી. હા હાચું રાજબા, પણ હું તમને અભય વરદાન દઉં છું કે ઈ તોપના ગોળાની સામે હું મારી સેના સાબદી કરીશ.
થાય ખોડિયાર, તારો જય હો. માં તારો જય હો. ખોડિયાર, હુકમ કર એટલે નગારે ઘાવ દઈને યુદ્ધના મેદાનમાં આગળ વધવા હાકલ કરું. રાજન, મારા આશીષ તારી સંગાથે જ છે. સિધાવો. જવાનો, જન્મભૂમિના રક્ષણ માટે હાથમાં હથિયાર લો. આપણે આપણા રાજા સામે રૂસણું છે, મા ભૂમથી નહીં. આજ માનગઢ માથે તોપો મંડાવાની વેળા આવી છે અને મેં માનગઢના ઠાકોર, એની રાણી, મારી બહેન કહો તો બહેન અને મારી માં કહો તો માં, એને મેં વચન આપ્યું છે કે માનગઢ માથે મંડાયેલી તોપોના અગનગોળાનો હું સેનાથી સામનો કરીશ. અને જવાનો, આજ સુધી આપણે માં ભોમના ધાવેલા ધાવણનો હક અદા કરવાનો સમય આવ્યો છે. બોલો માં ભોમનો! માં ભોમનો! બાપુ, બાપુ, જે રાજના કારણે તમારે જન્મભૂમિકા છોડવી પડી, એ રાજના રખવાળા કરવાનું તમે વચન આપ્યું? હા દીકરી, અવગુણ તો માણસ આખું આયખું કરે, પણ ઈ અવગુણને માફ કરવા માટે તો એકાદ પળની જ વાર લાગે. ભલે બાપુ, તો તમે આપેલા વચન જોગમાયા ભવાની નિભાવે. મેં આપેલું વચન અને વરદાન એ મારે પાળવા રહ્યા. દીકરી, તે કોને વચન આપ્યું છે? માનગઢ માથે સેના લઈને આવનારને મેં વચન આપ્યું છે કે તારી તોપો સંગાથે હું રહીશ. ભલે બાપુ, માભોમના ધાવેલા ધાવણ તમે હક કરજો. માત્ર ચમત્કારના ભરોસે ધરતીના રખવાળા ન કરાય. ધરતી જે દી લીલા માથા માગે તે દી નાળિયેર અને ધજાની માનતાઓ માનવાથી ધર્મ અને ધરતીના ગૌરવ ન જળવાય. શરણાઈઓમાં સિંધુડો બગડાવો. ખબો ઊભી જાઓ. રાજન, આ લાવ લશ્કર ને તોપો લઈને અમારા પંથકમાં મહેમાની કરવા આવ્યા? મહેમાની કરવા નહીં, પણ દુશ્મનોને મોતના મહેમાન બનાવવા આવ્યો છું. ભલે આવ્યા રાજન, પણ મારા જીવતા જીવત તો અમારી માનગઢના કોટના કાંગરા માથે તમારી તોપોના ગોળાના નિશાન નહીં મંડાય. તમે મને રોકનાર કોણ? રોકનાર? અરે યુદ્ધના મેદાનમાં રોકનારની ઓળખાણ તો મર્દોના તલવારના ઝાટકાથી કરાય. પણ અત્યારે તો રાજન એટલું જ કહેવાનું કે એકાદ દુશ્મનના કારણે આખા માનગઢનો નાશ કરવા ન આવાય. હા, એ દુશ્મને મારી રાણીનું અપમાન કરી ગઢનો દરવાજો બંધ કરાવી માં ખોડિયારના દર્શન કરતા રોક્યા છે અમને. કોણ તમારો દુશ્મન? ઠાકોર માનસંગ? ઠાકોર માનસંગ? ભૂલ્યા રાજવી, ભૂલ્યા. અરે ઠાકોર માનસંગ તો નિર્દોષ છે. તમારો ખરો દુશ્મન છે અસુરરાજ, જેની સત્તા માનગઢના સિંહાસન પર રાજ કરે છે. અને છતાંય તમારે માનગઢના કોટ કાંગરા માથે તોપના મોરચા માંડવા હોય તો ઈ અગનગોળા સામે આ ચારણ સામી છાતીઓ ઉભો રહેશે રાજન. હા રાજન, ચારણ. અને તમને જો લોહીની તરસ જાગી હોય ને તો આ ચારણના લોહીથી તમે તમારી તરસ બુજાવો. પણ ચારણનું લોહી છંટાય તો એનું પાપ અને પાતક તો જાણો છો ને રાજપૂત? જાણું છું ચારણ, પણ હવે તમારી ઓળખાણ તો આપો. ઓળખાણ? રાજન, ઓળખાણ તો એટલી જ કે તમને જેને દુશ્મનનો નાશ કરવાનું વચન આપ્યું છે ને, ઈ ખોડિયારનો હું બાપ છું, બાપ. ખોડિયારના બાપુ? આપની આજ્ઞા એ જ મારો ધર્મ. રાજન, ધર્મ તો એક જ કે દુશ્મનનો નાશ.
તું આ ગઢ માથે તોપો માડીશ હે? આજે 8 દિવસ થયા તારી માનતા માટે જેણે અન્ન જળ છોડ્યા છે, શું એ તારા સ્થાનકમાં જીવું દેશે? સહાય કર માં, સહાય કર. રાજન, આ અસુરનો અંત તમારે હાથે નહીં, મારા જ હાથે થશે. એ માં ખોડિયાર, મને જવા દો, મારી. બોલો આઈ ખોડિયાનો જય! માં મળદેવ, જય આઈ ખોડિયાર. સૌના વચન અને વરદાન આદ્ય શક્તિમાં ભવાનીએ નિભાવ્યા. લ્યો, સિધાવો. માં ભવાની હંમેશા તમારી સહાય કરશે. માં, આજના ઉજળા પ્રસંગે દીકરો એની માની પાસે કોઈ માગણી કરે તો માં એની આશા પૂર્ણ કરશે ને માં? એવું માગજો કે જેનાથી સૌનું કલ્યાણ હોય. હા માં, મારી ગોહિલવાડની ધરતી માથે તમારા કંકુ પગલા માંડી મારી પ્રજાને દર્શન દેવા પધારો માં. આ માગણી આજના વિજયનું પરિણામ તો નથી ને? ના માં ના, આ તો મેં મારી ભક્તિ અને શ્રદ્ધાના શબ્દ ફૂલડા આપના ચરણોમાં ધરાય છે. શ્રદ્ધા અને ભક્તિની જ્યોત આંધી કે તોફાનના વાયુવંટોળમાં ઝાંખી તો નહીં થઈ જાય ને? માં, પારખા તો કસોટી મંડાય ત્યારે જ થાય ને. ભલે, આવું છું. પણ જે ઘડીએ અવિશ્વાસની આંધીમાં ભાન ભૂલી પાછું વળીને જોઈશ કે હું આવું છું કે નહીં, ત્યાંથી એક ડગલું આગળ નહીં માંડું. આઈ ખોડિયારના આ વેણને સાચા મોતી સમજીને માથે ચડાવું છું માં.
પાછું વળીને જોઈશ કે હું આવું છું કે નહીં, ત્યાંથી એક ડગલું આગળ નહીં માંડું. માડી મારા પાદરે ઉતરી ગઈ. હા રાજન, તમે જે પણ કારણે પાછું વળીને જોયું એ નિમિત્ત બની ગયું. તમારી ઈચ્છા હતી કે હું તમારી ધરતી પર મારા પગલાં માંડું. હા માં, માં આ ધરતી પર તમારું કાયમનું સંભાળનું રહે એવા આશીષ આપો માં. આ ધરતી પર બધે જ મારા આશીષનો પ્રતાપ રહેશે. જય માં ખોડિયાર, તારો જય હો.